પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાંજની આ છેલ્લી સભાના માટે. અત્યાર સુધી આપ સર્વે કુટુંબ સાથે આ સભાઓનો લાભ લીધો અને બહુ જ ધીરજથી તમે બેઠા, ધ્યાનથી તમે સાંભળ્યું, લખ્યું અને નિર્ણય પણ કર્યા અને મને પણ જાણ કરી કે પ્રભુએ મારી સાથે આ વાત કરી છે. કેટલીક મને આ બાબત સમજાતી નથી, એના માટે ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ઈસ્ટરનો દિવસ છે અને છેલ્લો સંદેશો રહેશે. 10 સંદેશા, 2 શાખા મંડળી અને કુલ 15 સંદેશા આ મંડળી પર થશે. મહિનાના 4 રવિવાર હોય છે એટલે 4 ચોક 16, 4 મહિના ચાલે એટલું અહીંયા બોલ્યો છું. 4 મહિના મારું ચાલે એટલું અહીંયા બોલ્યો છું. લાંબુ હું બોલું છું, આ ખાસ પ્રસંગોમાં હું લાંબુ બોલું છું. બર્થડે, મરણ, આભાર સ્તુતિ સભામાં હું ટૂંકું બોલું છું, કારણ કે આ ખાસ સભા છે અને અઠવાડિયામાં રવિવારે એક જ વાર મંડળી મળે છે. માટે ખાસ સમય લઈને સમાજ મંડળીને યોગ્ય શિક્ષણ આપવું પડે છે. પણ બીજી જે સભાઓ છે, લગ્ન વગેરે, એમાં ટૂંકમાં બોલવામાં આવે છે. એટલે તમે પાછા મને એવું માની ના લેતા કે આ કલાક વાળો. પ્રભુનો આભાર તમારી પ્રાર્થના, શુભેચ્છા અને માટે ઉત્તેજન માટે, સર્વરાને માટે આવતીકાલે બધાનો આભાર માનીશું. પણ થેન્ક યુ. બાળકો, તમારો વોર્ડન ક્યાં છે? વોર્ડન છે હમણાં? થેન્ક યુ. બહેનોમાં થેન્ક યુ. બેન, બાળકોને તમે લાવ્યા, ખબર નહીં કેટલી એમને સમજ પડી, પણ બાળકો મને મળવા તો જરૂર આવે છે અને માટે ખૂબ ખૂબ આભાર. અને ખ્રિસ્તી શિક્ષણમાં બાળકો વૃદ્ધિ પામે અને આગળ જઈને સારા સેવકો સેવિકાઓ બને એવી મારી શુભેચ્છા. આજે જે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યો છે અને એના અનુસંધાનમાં કેટલાક જે પાત્રો છે જેમણે પ્રભુ ઈસુને આપવાને માટે કંઈક યોગદાન આપ્યું, પ્રભુ ઈસુને માટે, સેવાના માટે, એવા પાત્રો વિશે આજે આપણે જોવાના માટે પ્રયત્ન કરીશું. પ્રભુ ઈસુને આપનારા પાત્રો. અને માર્કની લખેલી સુવાર્તામાં 6 એવા પાત્રો છે જેના જીવનમાંથી આપણે શીખવાના માટે પ્રયત્ન કરીશું. ને આજનું જે આધાર વચન છે હિબ્રુઓનો પત્ર, તેનો 13મો અધ્યાય અને પાન નંબર 225. હિબ્રુઓનો પત્ર, તેનો 13મો અધ્યાય અને 16મી કલમ આપણે બધા સાથે વાંચીએ. હિબ્રુઓનો પત્ર, નવા કરારમાં, પાન નંબર 225. વળી ઉપકાર કરવાનું તથા દાન વેચી આપવાનું તમે ભૂલોમાં, કેમ કે એવા યજ્ઞોથી દેવ બહુ સંતુષ્ટ થાય છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને આ પૃથ્વી પર સર્વશ્રેષ્ઠ જીવન આપ્યું છે અને ઉત્તમ માનાથી હંમેશા અમારા મોઢાને તમે તૃપ્ત કરો છો. જે માના પામવાને અમે યોગ્ય નથી એવા પણ તમે અમને આપો છો અને તમે તમારા સમય અમને આપો છો. તમે અમારા દાતા છો. તમે અમને ખવડાવનારા ઈશ્વર છો, જીવાડનારા ઈશ્વર છો. તેના માટે ધન્યવાદ આપીએ છીએ. આજના આ વચનો સમજવાના માટે પવિત્ર આત્મા તમે અમને મદદ કરો. પ્રભુ ઈસુની દે. આમેન. મંડળીમાં સૌથી વધારે સંદેશા હું આપતો હોઉં તો એ આપવા વિશેના છે. માણસને ગમે કે ના ગમે. CNI મણિનગરમાં 11 વર્ષ રહ્યો અને 11 વર્ષ દરમિયાન આ મંડળીને મારું જે લક્ષ્યાંક હતું, દર્શન હતું, કરોડપતિ બનાવવાની, એ બની. એફડીની વાત નહીં, ફક્ત રોકડા કરોડ. એફડી તો 80-90 લાખ હતી મંડળીની, પણ રોકડા કરોડ. અને એના માટે શિક્ષણ આપવામાં આવ્યું, ઉત્તેજન આપવામાં આવ્યું
અને બીજો ટાર્ગેટ હતો કે મંડળીનું એસેસમેન્ટ 50 લાખ રૂપિયા થાય, અને મારા સમય દરમિયાન એ અડધા કરોડને પહોંચી શક્યું. પણ એના માટે જે દાન મળે એનો યોગ્ય ઉપયોગ અને દાતા મિત્રને સંતોષ એ આપણું લક્ષ્યાંક છે. મણિનગર ની આસપાસ 7 મુખ્ય મંડળીઓ આવી છે, મોટી મોટી મંડળીઓ. મેથોડિસ્ટ સૌથી મોટી, સીએનઆઈ સૌથી મોટી, અલાયન્સ, સાલ્વેશન આર્મી, રોમન કેથલિક, પેન્ટિકોસ્ટલ, એ ઉપરાંત 40 સંસ્થાઓ. અને જ્યારે આ ભાસ્તુતિ કે લગ્ન થાય ત્યારે કુટુંબનો માલિક 15 થી 20 કવર લઈને આવે. મંડળી ઉપરાંત અન્ય સંસ્થાઓને દાન. અને મંડળીને કહેવામાં આવ્યું કે તમે મંડળીને પ્રાયોરિટી આપો. ત્યાં તમે 100 આપો છો એની જગ્યાએ અહીંયા 50 આપો, પણ આપો. અને કામ કરીને બતાવ્યું તો મંડળી કરોડપતિ બની. રાયખડ એક લક્ષ્યાંક અમે પ્રાપ્ત કર્યું, મિશન કરોડ. મિશન કરોડ. અને હું 3 વર્ષ રહ્યો અને રોકડ આવક 95 લાખ રૂપિયા થઈ. એફડી 1 કરોડ ને 25 લાખ થી વધારે છે, એ અલગ છે. પણ રોકડ 95 લાખ 3 વર્ષમાં. કેટલા જણાને આપવાનું ભારે લાગે છે? કેટલા જણાને આપવાનું ભારે લાગે છે અને લેવાનું આનંદ આવે છે? વિચારો. આપવાનું કેટલા જણાને ભારે લાગે અને લેવાનો કેટલાને આનંદ આવે? વિલિયમ કોલગેટ એના બિઝનેસની શરૂઆત કરવા જઈ રહ્યો હતો. જે કોલગેટ આપણે ઘસીએ છીએ ને એના માલિકની વાત કરું છું. એ પ્રાર્થના કરાવવાના માટે પાળક સાહેબ પાસે આવ્યા, અને પાળક સાહેબે પ્રાર્થના કરાવતા પહેલા વિલિયમ કોલગેટને એમ કહ્યું કે જો તો તારા બિઝનેસમાં સફળ થવા માંગે છે તો મારી સલાહ તું માનજે. સલાહ એ છે કે તને જે કઈ આવક પ્રાપ્ત થાય એમાં તું ઈશ્વરને આપવાનું કદી ભૂલતો નહીં, અને એમાં પણ 10મો ભાગ તું આપવાનો ભૂલતો નહીં. એટલે 10મો ભાગ સાંભળ્યું તો વિલિયમ કોલગેટ થોડો દુઃખી થઈ ગયો કે સાહેબ હું 5 રૂપિયા માંડ ઉભા કરીને લાવ્યો છું અને એમાંથી પાછા મારે 50 પૈસા આપી દેવાના, તો મારું બિઝનેસ કઈ રીતે ચાલે? તો તું એવું કહે છે કે મારો બિઝનેસ સફળ થાય માટે પ્રાર્થના કરાવો, તો સફળતાની ચાવી આ છે. અને વિલિયમ કોલગેટે પ્રાર્થના સાથે બિઝનેસ શરૂ કર્યો અને એની આવક થઈ, એનો 10મો ભાગ પાળક સાહેબની સલાહ પ્રમાણે આપી દીધો. હા, અને પછી વધારે પ્રયત્ન કર્યો, બિઝનેસ આગળ વધતો ગયો અને આવક વધતી ગઈ. એટલે વિલિયમ કોલગેટે 10 ના 20 કર્યા આપવાનું, અને પછી આવક પાછી વધારે થઈ એટલે એને 30% કર્યા, 40% કર્યા, અને એમ કરતા કરતા એની આવક વધતી ગઈ અને આખરે એને 90% પ્રભુને આપ્યા અને 10% પોતાની પાસે રાખ્યા. હાલેલુયા. આ ખ્રિસ્તી બિઝનેસમેન વિલિયમ કોલગેટ, જેનું કોલગેટ આપણે કસીએ છીએ. જીએસટીમાં અમે પાળક બનવા માટે તાલીમ લઈએ છીએ, ત્યારે અમને પણ આપવા વિશે અને ખાસ કરીને દશાંશ આપવા વિશે તાલીમ આપવામાં આવે છે. 1994માં હું ભણવા ગયો, 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળ્યું. સાહેબ બેઠા હતા, અમને સ્ટાઇપેન્ડ આપ્યું, અને 3 વિદ્યાર્થી બાજુમાં બેઠા હતા, સાહેબની બાજુમાં, કલેક્ટરો. એક કલેક્ટર હતો દશાંશનો, જે નોટ લાઈન બેઠો હતો. 500 માંથી પ્રાર્થના કરીને સાહેબે કહ્યું કે 50 રૂપિયા કલેક્ટરને આપો, એટલે 50 મેં આપ્યા. બીજો લાઇટ વાળો કલેક્ટર બેઠો હતો, એને કે તમે 10 આપો, એટલે એને 10 આપ્યા. પછી મેનેજર બેઠેલો રસોડાનો,
રસોડામાં કઈ ખાવા માટે આપવું પડે તો કે આને તમે 250 રૂપિયા આપો, એટલે એને 250 આપ્યા. હવે જે વધે તમે વાપરો, તમે વાપરો. 1994 મેં 50 રૂપિયા દશાંશ આપ્યો હતો, 94, અને ત્યારથી તે અત્યાર સુધી એ ટેવ જે જીએસટી માં પાડવામાં આવી 4 વર્ષ દરમિયાન, એ ટેવને ચાલી રાખી આજે 3800 રૂપિયા હું આપું છું. જેવો પગાર મળે હાથમાં લેવાનો, કુટુંબ સાથે બેસવાનું, પ્રાર્થના કરવાની, ઈશ્વરનો જે હિસ્સો છે 10મો ભાગ એને અલગ કરવાનો, અને પછી બાકીના જે 90% છે એને યોગ્ય રીતે ફાળવીને ઉપયોગ કરવાનો. અને એનો એ આશીર્વાદ પ્રભુ અદ્ભુત અને અજાયબ રીતે આપીશ. આજે આપણે પ્રભુને આપનારા જે પાત્રો છે, યરૂશાલેમના વિજયવંત પ્રવેશથી માંડીને મરણ સુધી 6 એવા મિત્રો રહ્યા કે જેમણે પ્રભુની સેવાને માટે આપ્યું. અને એવા 6 મિત્રો માર્ક 11:2-3 માં લખવામાં આવ્યું છે, જે ગધેડાનો માલિક હતો, જે આપણે શરૂઆતમાં જોયું. અને એના વિશે લખ્યું છે, અને તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ અને તેમાં તમે બેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે, તેને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો, તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત એને અહીં મોકલશે. ગધેડાનો માલિક. બીજી બાબત, માર્ક 12:44, કેમ કે તે સગળાએ પોતાના ભરપૂરીપણામાંથી નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી. ગરીબ, વિધવા કે જે તંગીમાં હતી તેમ છતાં પણ સર્વ ઉપજીવિકા પ્રભુને આપી. ત્યારબાદ માર્ક 14:3, અને જ્યારે તે બેથાનિયામાં સિમોન કોરિયાના ઘરમાં હતો અને ખાવા બેઠો હતો, ત્યારે એક સ્ત્રી જટામાસીના અતિ મૂલ્યવાન અત્તરની ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી અને ડબ્બી ભાંગીને તેણે તેના માથા પર તે રેડ્યું. અતિ મૂલ્યવાન અત્તર, જે 300 દિનાર કરતા પણ વધારે કિંમતી હતું, એ બધું જ અત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર રેડી દીધું. અને એટલા માટે રેડ્યું કે દફન વિધિની એની નિશાની હતી, દફન વિધિની નિશાની હતી. અને ત્યારબાદ માર્ક 14 અને 15 માં લખવામાં આવ્યું છે, ઉપલી મેળીનો માલિક, અને તમને એક મોટી મેળી શણગારેલી ને તૈયાર કરેલી દેખાશે, ત્યાં આપણે સારી તૈયારી કરો. ઉપલી મેળીનો માલિક એ શણગારેલી મોટી તૈયાર કરેલી મેળી પ્રભુ ભોજન સંસ્કારને માટે ઈસુને આપે છે. આગળ તમે જુઓ તો માર્કની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 21મી કલમ, જ્યાં સિમોન કુરેનીની વાત લખવામાં આવી છે, જે ગઈકાલે આપણે જોઈ. સિમોન કરીને કુરેનીનો એક માણસ જે આલેક્સાન્ડરનો તથા રૂપસનો બાપ હતો, તે સીમમાંથી આવતા ત્યાં થઈને જતો હતો. તેની પાસે તે બળાત્કારે તેનો વધસ્તંભ ઊંચકાવ્યો. વધસ્તંભ ઊંચકવામાં એને મદદ કરી, શિષ્યોએ નથી કરી, સિમોન કુરેની. અને છેલ્લું જે પાત્ર છે માર્ક 15:46, તેણે શણનું લુગડું વેચાતું લીધું ને તેને ઉતારીને તેને તે શણના લુગડામાં વીંટાળ્યું ને ખડકમાં ખોદેલી એક કબરમાં તેને મૂક્યો, અને તે કબરના મોં આગળ એક પથ્થર ગબડાવી મૂક્યો. આ અરિમથાઈના યુસફની વાત છે. 43મી કલમ. ન્યાય સભાનો એક માનવંતો સભાસદ
અરિમથાઈનો યુસફ આવ્યો કે જે પોતે પણ દેવના રાજ્યની વાટ જોતો હતો. તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુની લાશ માંગી. આ એક એવો શિષ્ય હતો કે જે ગુપ્ત હતો. બીકના કારણે હજુ સુધી જાહેરમાં આવ્યો નથી, પણ અત્યારે એ જાહેરમાં આવ્યો, એની ગુપ્તતામાંથી બહાર આવ્યો અને ઈસુની ડેડ બોડી માંગીને દફન વિધિના માટે લઈ ગયો. આ શિષ્ય નહોતો, શિષ્ય મંડળમાં નહોતો. જે કાર્ય શિષ્યએ કરવાનું હતું એ ગુપ્ત શિષ્ય અરિમથાઈનો યુસફ. નવી કબર, યરુશલેમમાં યહૂદી લોકો પોતપોતાની કબર તૈયાર કરતા અગાઉથી. યહૂદી લોકો પોતપોતાની કબર અગાઉથી એક ખડકમાં તૈયાર કરે અને ત્યાં એને દાટવામાં. આ અરિમથાઈના યુસફની વાડી છે ઇઝરાયલમાં, હજુ પણ છે, જ્યાં ઈસુને દાટ્યા છે કબર. એ અરિમથાઈના યુસફની દ્રાક્ષ વાડી હતી અને જે દ્રાક્ષ પીલાતી હતી એ ત્યાં છે જ હજુ પણ કુંડ, અને એ કબર ત્યાં છે અને બાજુમાં ગલગથાની ટેકરી છે. આ અરિમથાઈના યુસફે આપી. હવે આપણે આ પાત્રને પ્રશ્ન પૂછીએ. કેટલા જણા હતા? 6 થયા ને? બીજા ઘણા બધા, પણ આપણે 6 પર જોઈએ. આ 6 જણાને આપણે પ્રશ્ન પૂછીએ. પહેલો પ્રશ્ન, ભાઈ તમે કેમ આપી? તમે કેમ આપી? શું તમને જરૂર નથી આ નવી કબરની? આ ગધેડાની જરૂર નથી? આ પૈસા જે તંગી વેઠીને પણ તમે આપી દીધી વિધવાએ? અત્તર કેટલું બધું મોંઘું હતું, કેમ 2 ટીપા નહીં નાખ્યા? 300 દિનાર કરતા 150 દિનારના નાખ્યા તો 150 બચતા ને? ચાલો, કેમ ઉપલી મેળી એમ જ આપી દીધી નહીં કે ભાઈ હું નહીં શણગારું, હું મોટી નહીં આપું, હું તો નાનું રૂમ આપું? કેમ કેમ આપ્યું? તો એનો જવાબ શું છે? એ લોકો જાણતા હતા કે અમારી પાસે જે છે તે પ્રભુએ આપ્યું છે. અમારી પાસે જે છે તે અમારું નથી, પણ કોનું છે? પ્રભુનું છે. અને ગીત શાસ્ત્ર 24 અને 1 વાંચો, અને પહેલો કાળુતાર્થ 29 અને 14 આપણે પહેલા વાંચીએ. પહેલો કાળુતાર્થ 29 અને 14. હું તથા મારા લોક કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજી ખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ. અમારી પાસે જે કંઈ છે તે સર્વ તારી પાસેથી મળેલું છે ને તારા પોતાના આપેલામાંથી જ અમે તને આપ્યું છે. હાલેલુયા. આ દાઉદની કબૂલાત હતી. રાજા જે પુષ્કળ સોનું રૂપું મંદિરને માટે લાવ્યો હતો, પણ એને કબૂલ કર્યું કે અમારી પાસે જે છે પ્રભુ ત્યાં. ગીત શાસ્ત્ર 24 અને 1 શું કહે છે? પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેમાં રહેનારા પણ તેના છે. અને પુષ્કળ ધનવાન કરોડપતિ. અયુબ શું કહે છે? અયુબ 1 અને 21. યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદ. હું જે પણ મારી પાસે સંપત્તિ છે એ મારા પ્રભુએ આપી છે. તે દાતા છે. ગીત નંબર 57 ગાયું ને? દાતા તો ગાઈ નાખીએ છે. તે દાતા છે, તે દાતા છે. શું આપણને ખબર છે કે મારી પાસે જે કંઈ છે એ મારા પ્રભુએ મને આપ્યું છે? જે ગીત આપણે ગાઈએ છે કે મારું છે તે હું જ કમાયો, મુજ મનના એવા અભિમાને. શું એવું અભિમાન કરીએ છીએ કે આ મારું છે? કે નમ્રતાથી સ્વીકારીએ છે આ બધા પાત્રોની જેમ કે અમને તો પ્રભુએ આપ્યું છે, આ તો પ્રભુનું છે, એ અમારી પાસે ના રખાય, એની જરૂર છે તો અમારે આપી દેવાનું છે? જો આપણે એવી સમજણ રાખીએ છીએ? આ લોકોએ તો રાખી.
આ લોકોએ તો રાખી. એક બહુ જ ધનિક માણસ હતો, પુષ્કળ જમીન, અને પારખ સાહેબ એમના ઘરે મુલાકાતે ગયા પહેલી વાર, અને આ ધનિક માણસ પારખ સાહેબને ધાબે લઈ ગયા, અને પછી કે જો સાહેબ જેટલી નજર પહોંચે ને એટલી નજર મારો, આ બાજુ મારો, આ બાજુ મારો, આ બાજુ મારો, ચારે દિશા મારો, બધી જમીન મારીશ, બધી જમીન મારીશ. પારખ સાહેબ કે થેન્ક યુ વેરી મચ, ઈશ્વરે બહુ આશીર્વાદ તમને આપ્યો. અને એનો ટોન હતો અભિમાનનો, કે મારા જેવો અભિમાની અરે જમીનદાર કોઈ નથી. એટલે ભાઈ પારખ સાહેબ એવું કહ્યું, કઈ વાંધો નહીં, ઈશ્વરે તમને બહુ આશીર્વાદ આપ્યો. ઉપર કોનું? ઉપર કોનું? તમારું છે? તો કશું બોલ્યો નહીં. તો પછી પારખ સાહેબે કહ્યું, અભિમાન કરવાની કોઈ જરૂર નથી, અભિમાન કરવાની કોઈ જરૂર નથી. કેટલાક તો 1 ફૂટ અંદર જ ચાલે છે, ગાડી આવી જાય, બંગલો આવી જાય, હા, અને શું માને છે? મારું છે તે હું જ કમાયો, મુજ મનના એવા અભિમાને. આ લોકોને અભિમાન નહોતું. એ લોકો જાણતા હતા કે આ પ્રભુએ અમને આપ્યું છે. આપણે એવું માનીએ છીએ કે મારું જીવન અને મારી પાસે જે કંઈ છે પ્રભુએ આપ્યું છે. નંબર 1. બીજી બાબત, બીજો પ્રશ્ન પૂછવાનો, કોને આપ્યું? આ 6 જણાએ કોને આપ્યું? કોઈ વ્યક્તિને આપ્યું? કોઈ સંસ્થાને આપ્યું? કોઈ મંડળીને આપ્યું? હા, તો માર્ક 11:3 માં શું લખ્યું છે? પ્રભુને તેનો ખપ છે. ખપ એટલે જરૂર. ઉપલી બેણીની જરૂર હતી, વછેરાની જરૂર હતી, અત્તરની જરૂર હતી, કબરની જરૂર હતી, વધસ્ત મુચટવાની જરૂર હતી, સેવાને માટે નાણાંની જરૂર હતી. આ લોકો જાણતા હતા કે પ્રભુને સેવાની જરૂર છે, અને અમે પ્રભુને આપીએ છીએ. યાદ રાખીએ મિત્રો, આપણે કોઈ વ્યક્તિને નથી આપતા, આપણે પ્રભુને આપીએ છીએ. જે પ્રભુ આપણને આપે છે એ પ્રભુને આપણે આપી રહ્યા છીએ. એ હંમેશા યાદ રાખીએ. અને આ 6 મિત્રો એ બાબત બહુ સ્પષ્ટ જાણતા હતા કે અમે પ્રભુને આપી રહ્યા છીએ. તો ત્રીજો પ્રશ્ન એ થાય, એટલે આપણે જાણીએ છીએ કે આપણે કોને આપીએ છીએ? સિંહ અને જાલોદને આપીએ છીએ? હા, પારખ સાહેબને આપીએ છીએ કે પછી પ્રભુને આપીએ છીએ? કેટલા જણા પ્રભુને આપે છે? બાળકો સિવાય બધા. હા, એટલે હાથ તો ઊંચો કરો, હું તો કઈ માંગવા નહીં. માનીએ છે ને પ્રભુને આપીએ છીએ કે કોઈ વ્યક્તિને આપીએ છીએ? આપણે પ્રભુને ને એની મંડળી, જે એની કન્યા છે, એને આપીએ. હંમેશા યાદ રાખીએ. ત્રીજો પ્રશ્ન આ લોકોને આપણે પૂછવાનું, એટલે ભાઈ તમે કેમ સારામાં સારું આપ્યું? હા, ત્રીજો પ્રશ્ન, કેમ સારામાં સારું આપ્યું? હલકું પણ આપી શકતા, થોડું પણ આપી શકતા, નકામો પણ આપી શકતા. કોણ જનાર હતું? આ 6 જણાએ સારામાં સારું આપ્યું. ગધેડાનો જે માલિક હતો એણે એ વપરાયેલો બીમાર ગધેડો નહીં આપ્યો. જુવાન, તાકાતથી ભરેલો, વપરાયા વગરનો નવો નક્કર આપી દીધો. નવો નક્કર. આફ્રિકાના જંગલમાંથી એક મિશનરી અમેરિકા જાય છે, અને અમેરિકા એ રિપોર્ટ આપે છે મિશન કામનો, અને રિપોર્ટ આપતા એમ કહે છે કે મને બાઇકની જરૂર છે. જો પ્રભુ તમને દોરે તો આપો, મારા માટે પ્રાર્થના કરજો. અને એ સભામાં એક જુવાન બેઠો હતો, અને દિવસે નવી નક્કર બાઇક લઈને આવ્યો પારખ સાહેબને પ્રાર્થના કરાવવા. અને આ આહવાન એને સાંભળ્યું. પ્રભુ એની સાથે વાત કરી કે જુવાન, આ જે મિશનરી કહી રહ્યા છે અને તારી પાસે નવી બાઇક છે, તારે એને આપવાની છે. તું પ્રાર્થના કરાવી દે
પાળક સાહેબ પાસે અને પછી એનું અર્પણ કર. આ જુવાન પ્રભુની વાણી સાંભળે છે, પાળક સાહેબને પ્રાર્થના કરાવે છે અને મિશનરીને બોલાવે છે અને કહે છે કે પ્રભુએ મારી સાથે વાત કરી છે નવી નક્કર બાઈક આપવાની, અને માટે આ ચાવી તમે લો. હાલેલુયા. આ લોકોએ સારામાં સારું શ્રેષ્ઠ પ્રભુને આપ્યું, વપરાયેલું નહીં, ફાટેલું તૂટેલું નહીં. અને જ્યારે આપણે પ્રભુને આપીએ છીએ ત્યારે જે ઈશ્વર આપણને ઉત્તમ માનાથી આપણા મોઢાને તૃપ્ત કરે છે, જે ઈશ્વર શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ આપે છે, એ ઈશ્વરને આપણે સારામાં સારું અને શ્રેષ્ઠ આપીએ. જેમ વચેરો આપ્યો, આ અરીમથાઈના યુસુફે નવી કબર આપી દીધી. હા, ઉપલી મેળી વાળા માલિકે શણગારેલી મોટી મેળી આપી. આજે આપણે ઈશ્વરને કેવું આપીએ છીએ? દાનની થેલીમાં ભલે કોઈ જોતું નથી, કેવી નોટ નાખીએ છીએ. આપણો ઈશ્વર જો આપણને શ્રેષ્ઠ આપતો હોય, ઉત્તમ આપતો હોય, સારામાં સારું આપતો હોય, તો આપણે સારામાં સારું કેમ ના? મને એક સેવકે ટેવ પાડી હતી કે આર્થરભાઈ તમે કેવું દાન નાખો છો? મેં કહ્યું યાર જે નોટ આવે આપી દેવાની. મેં ક્યાં આપવા સાથે જ મતલબ છે કે ના, એવું નહીં, હું કડકડતી નોટ આપું છું, હું રાખી જ મૂકું છું સાઈડ પર, એટલે તમે પણ આપો. એટલે ત્યારથી 1994 થી મેં પ્રેક્ટિસ પાડી, કદી પણ ગંદી નોટ હું નથી નાખતો, કદી પણ નહીં. હમણાં પણ આવવાનો હતો, મેડિકલ વાળાને કહ્યું મને સારામાં સારી નોટ કાઢી નાખો. અમારે બેંક વાળા બાંધેલા છે, એટલે એ લોકો લઈને આવે. પૂરી થઈ જાય તો મારે બાજુ મેડિકલ સ્ટોર છે, એટલે એને ત્યાં તો ઘણું બધું આવે. મેં કહ્યું સારામાં સારી કાઢ, કડકડતી. હે ને? પ્રભુ જો કડકડતું આપતો હોય તો આપણે નહીં આપીએ? હા, ફાટેલું તૂટેલું શું કરવા આપીએ? આપીએ તો સારામાં સારું આપીએ. આ લોકોએ સારામાં સારું આપ્યું. એ લોકો ફાટેલું તૂટેલું આપી શક્યા હોત, પણ પ્રભુને આપીએ છે. જે પ્રભુ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, એ પ્રભુને શ્રેષ્ઠ આપો, ઉત્તમ આપો. ચોથો પ્રશ્ન, કેમ તંગી વેઠીને આપ્યું? હા, ચોથો પ્રશ્ન એ થાય કે ભાઈ તમે તંગી વેઠીને કેમ આપ? એવો બધો શું શોખ થયો? તમારે ખાવું જોઈતું હતું ને, તમારી પાસે રાખવાનો હતો ને, તંગી શું કરવા ભોગો? તમે આપો જ છો ને. એક ડમરી આપવાની હતી, આમે તમે વિધવા છો, ગરીબ છો. હા, આમે પેલા ઉપર ધનવાનો એ ઘણામાંથી થોડુંક જ આપ્યું છે. ચાલો, ધનવાનો એ વિશે લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? ત્યાં લખવામાં આવ્યું છે 41, અને તેણે ખજાનાની સામે બેસીને લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું, અને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા. અને એક દરિદ્રી વિધવાએ આવીને 2 ગામડી એટલે કે 1 અધેલો નાખ્યો, અને તેણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતા આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે. કેમ કે, હવે સાંભળજો, તે સગડાએ પોતાના ભરપૂરીપણામાંથી નાખ્યું, પણ પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ નાખ્યું. બધું નથી નાખી દીધું ધરવાનું. ચાલો, અને યાદ રાખીએ, આપણે ઈશ્વરને કેટલું આપીએ છે, કેવા ભાવથી આપીએ છે, એ તો ઈશ્વર જાણે છે અને જુએ છે. પણ આપણે પોતાની પાસે કેટલું રાખીએ છીએ એ પણ પ્રભુ જુએ. કોઈ જુએ કે ન જુએ? હા, આ વિધવા ભાઈ તંગી વેઠીને આપી દીધું. એવું આપવાને માટે જરૂરી નથી કે આટલા પૈસા હું કમાવ પછી હું આપું. અને ઈશ્વરને આપતા દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. હાલેલુયા. આપણા માટે એકનો એક દીકરો આ તારણને માટે આપતા દુનિયા રોકી ના શકે ઈશ્વરને, તો આપણને કોણ રોકી શકે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમને મને કારણ મળે એ માટે જીવ આપતા દુનિયા રોકી શકી નહીં, શેતાન રોકી શક્યો નહીં, તો આપણને કોણ રોકી શકે? આ વિધવા ભાઈને કોઈ રોકી ના શકે સાહેબ, એની ગરીબી નહીં.
એની તંગી નહીં, એનું વિધવાપણું નહીં, પેટ કરાવે વેઠ, પણ એને આધીન નહીં થઈ. પ્રભુ પરનો પ્રેમ, પ્રભુ પ્રત્યેનું સમર્પણ એ તંગીમાં પણ પ્રગટ કરે છે. શું આપણે મુશ્કેલ સમયમાં, તંગીમાં પણ આપણે આપીએ છીએ, દુઃખ વેઠીને પણ આપીએ છીએ કે પછી આપણું સુખ જોઈએ છે? આ લોકોએ તો આપ્યું, એમને તો કોઈ રોકી ના શક્યા. એનો મતલબ એ છે કે આપણને પણ કોઈ રોકી ના શકે જો આપવું છે તો. ત્યારબાદ 5મો પ્રશ્ન, આ બધાએ ખુશીથી કેમ આપ્યું? કેમ કચકચ ના કરી? કેમ બળબડાટ ના કર્યો? હા, કેમ ખુશીથી આપ્યું? ઈશ્વરે કહ્યો, ઈસુ તો ગયા જ નહોતા, શિષ્યોને મોકલ્યા હતા. શિષ્યોની વાત સાંભળી અને આ લોકોએ આપી દીધું. વચરાના માલિકને કહેવામાં આવ્યું, પ્રભુને એને કપ છે, સેવાની જરૂર છે, પેલા એ વચરો આપી દીધો. ઉપલી મેળવી વાળા વિશે કહેવામાં આવ્યું કે તમને તૈયાર મળશે, જાઓ અને એને કહો, અને એને તૈયાર કરેલી મેળી આપી દીધી. 18 વાળી સ્ત્રી શા માટે 2 ટીપા નથી નાખતી? 300 દિનાર કરતા વધારે મોંઘું પથ્થર શા માટે 2 ટીપાને નાખ્યા? શા માટે આખી બોટલ ખાલી કરી દીધી? શા માટે રીમથાઈના યુસુફે નવી કબર આપી દીધી? કારણ કે એ લોકો જાણતા હતા કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. હાલેલુયા. યોહાન 3:16, દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેનો એકાકી જનિત દીકરો આપ્યો. ખુશીથી આપનારને દેવ ચાહે છે, કચકચ કરીને કે બડબડાટ કરીને નહીં. આપવાનો આનંદ, આપવાની ખુશી, હા, એ આ લોકોમાં હતી અને માટે એમણે ખુશીથી આપ્યું. કોઈ બડબડાટ નહીં, કોઈ કચકચ નહીં, કોઈ ફરિયાદ નહીં, બલકે એમને આનંદ હતો આપવાને માટે, કારણ કે અમે પ્રભુની સેવાના માટે આપીએ છીએ. યાદ રાખીએ વાલા મિત્રો, ઈશ્વર આપણું હૃદય જાણે છે, ઈશ્વર આપણા હૃદયનો ભાવ જાણે છે. એ ગધેડાના માલિક વિશે ઈશ્વર જાણતા હતા કે તરત આપશે, ખુશીથી આપશે, કોઈ પ્રશ્ન તમને નહીં કરે, કેટલું ભાડું આપશો, ક્યારે ગધેડો પાછો લાવશો, મારી પાસે બહુ વધારે ગધેડા નથી, આ જતો રહેશે તો શું થશે? ઉપલી મેળીના માલિક વિશે પ્રભુ જાણતા હતા કે તૈયાર કરેલી, શણગારેલી મોટી મેળી તમને મળશે અને એ તમને આપશે, કોઈ કચકચ નહીં કરે, જાઓ. અને એવું જ થયું. પ્રભુ ઈસુ આપણા હૃદયનો ભાવ જાણે છે. લોકો ભાવ જાણે કે નહીં જાણે, પ્રભુ જાણે છે. અને માટે વાલા મિત્રો, આપણે ખુશીથી આપીએ, માણસોથી વખાણ પામવાને માટે નહીં આપીએ. માથી 6 અધ્યાય, શાસ્ત્રી અને ફરીસી એ વખાણ પામવાને માટે આપતા હતા, માણસો તરફથી બદલો મેળવવાને માટે પ્રયત્ન કરતા હતા કે અમે કેટલા દાન આપનારા મિત્રો છે. નહીં, માણસોથી વખાણ પામવાને માટે નહીં, કેવળ અને કેવળ ઈશ્વર તરફથી બદલોને માટે, અને તે પણ ખુશીથી. જો ઈશ્વર ખુશીથી આપણને આપી શકતો હોય, ઈશ્વર પ્રેમપૂર્વક આપી શકતો હોય, તો એના લોકો તરીકે આપણે પણ ખુશીથી, પ્રેમથી આપણે આપનારા હોવા જોઈએ. ને બીજી મહત્વની બાબત, ઈશ્વર કેવળ આપણા નાણાં માનતો નથી. ચાલે, ઘણા બધા લોકો એમ જ માને છે કે આપણે પૈસા જ આપવાના, બીજું કઈ નહીં. એવું છે નહીં. ગીત નંબર 328 એવું લખ્યું છે કે પ્રભુ મારું જીવન લે, મારા તન મન તારા છે. તન મન ધન, આપણી પાસે જે કઈ છે એમાં સમય આવે, આપણા નાણાં આવે, આપણું કુટુંબ આવે, આપણી તમામ પ્રોપર્ટી આવે, આપણા કૃપાદાનો આવે, આપણા તાલંતો આવે, આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ, આપણું આવડત, આ બધું પ્રભુ આપણી પાસે માંગે છે, ફક્ત નાણાં નહીં. હા, નાણાંનો 10મો ભાગ
પણ એની સાથે સમયનો 10મો ભાગ. કેટલા થાય 24 કલાકના? ટીચરો કાલે ગોટાળે ચડી ગયા હતા, 51 દિવસ, 52 દિવસ, 53 દિવસ. હા, કેટલા થાય? 2.40. 2 કલાક ને 40 મિનિટ કોની છે? ઈશ્વરની. તો આપણે કેટલું આપીએ છીએ? હા સાહેબ, દેવળમાં તો બેસી આવ્યો 2 કલાક, તેમાં 5 વાર તો ઘડિયાળ જોતો હોય. હા, પેલા દફન વિધિમાં ઘડિયાળ મને બતાવતો તો એના જેવું. ઘડિયાળના કાંઠે જ ચાલીએ છીએ આપણે, ચાલે જાણે ઈશ્વર પર ઉપકાર કરતા હોઈએ. ઈશ્વર પર ઉપકાર નથી કરતા આપણે. પ્રભુનો સેવક ડેવિડ બ્રેનન એવું કહે છે કે ઈશ્વરની સંગતમાં ગાળેલો 1 કલાક દુનિયાના તમામ સુખેથી વધારે. 1 જ કલાક. જો તમે 2 કલાક ગાળો ને તો વધારે છે, જો તમે 3 કલાક ગાળો ને તો વધારે. પણ ગાળે કોણ? હા, મારા જેવું વ્યસ્ત કોઈ નથી. હું જ દેશ ચલાવું છું. ભલે નવરો બેઠો, મારી પાસે સમય નથી. આ ભારતીય લોકોનો પ્રશ્ન જવાબ છે. મારી પાસે એ ગલ્લા પર ઉભો રહે, ચા પીતો જાય, ચુસ્કી મારતો જાય ને એ દુનિયાભરની વાતો કરે, પણ સમય નથી. ચાલો, સમયમાં કોઈને અન્યાય નથી કર્યો. વર્ષોમાં હોઈ શકે, હા, કોઈને 70 મળ્યા, કોઈને 80 મળ્યા, પણ સમયમાં અન્યાય કરે છે ઈશ્વર? જે સમય વડાપ્રધાનને આપે છે એ સમય મજૂરને આપે છે. તો આપણે એમ કે મારી પાસે સમય નથી, પણ એમ કેમ નથી કહેતો કે હું સમયનું વિભાગીકરણ કરી શકતો નથી? હા, મેનેજમેન્ટ નથી મારી પાસે. ખ્યાલ આવ્યો? કાલ કરે છો આજ, અને આજ કરે છો હબ. તો એ મેનેજમેન્ટ હોવું જોઈએ. અને આપણા દેશમાં તો કરાશે, થશે, જવાશે, એમાંથી ઊંચા નહીં આવતા. હા, એમાંથી ઊંચા નથી આવતા. ક્યાંથી આગળ આવે ભારત? આટલો મોટો દેશ, આટલી મોટી વસ્તી, આટલા બધા આશીર્વાદો. આ ઇઝરાયલ નથી, એમની પાસે આશીર્વાદ નથી, પાણી નથી, ફળદ્રુપ જમીન નથી, લોકો ગુજરાત કરતા તો નાનું છે. હા, 6 કરોડ લોકો નથી ત્યાં, અને તેમ છતાં આખા વર્લ્ડમાં ફેમસ દેશ છે. ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ઇઝરાયલની ખેતી લઈને આવ્યા હતા, ટપક પદ્ધતિ વગેરે વગેરે. હા, ધાબા પર તો કેરી, લીંબુ કુંડામાં લાગે છે, 10-10 કિલો, 1-1 કિલોનો તો મરચું હોય છે. આ ઇઝરાયલ છે, એની ટેકનોલોજી તમે જુઓ. સાહેબ, કોઈ આંખ તો ઉઠાવે? હા, ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલો દેશ, તેમ છતાં વટકી જીવે છે. પણ એમના બાળકોને જે તાલીમ આપે છે રાષ્ટ્રપ્રેમ. આજે પણ હું આગેવાનોને કહેતો હતો, રાષ્ટ્રપતિનો છોકરો હોય કે વડાપ્રધાનનો, એને સૈન્યમાં તાલીમ લેવા જવાય. હા, અને રાષ્ટ્ર માટે જ્યારે પણ જરૂર પડે ઉભા રહી જવાય. આ રાષ્ટ્રપ્રેમ આપણા સન્ડે સ્કૂલના બાળકોને શીખાડે છે. આ તો લગ્નનું ભલામણ લેવા આવે ત્યારે ખબર પડે આ મારી મંડળી વાળો. આ રાષ્ટ્રપ્રેમ. સન્ડે સ્કૂલ ફરજિયાત કરો. કેમ ના આવે છોકરા? એજ્યુકેશન પણ એટલું જ અગત્યનું છે, તો આ એજ્યુકેશન પણ એટલું જ અગત્યનું છે. મંડળી પર પ્રેમ કરો. મારી મંડળી પહેલા. જો ઇઝરાયલ કરી શકતું હોય તો આપણે કેમ ના કરીએ? પણ ડિસિપ્લિન લાવે કોણ? બિલાડીના ગળે ગાંઠ કોણ બાંધે? બાંધવા જાય તેમ તો પેલા મરઘાન બિચારાને સુવડાવી દે, કારણ કે દુનિયાનું ઉઠાડે. ચાલે, ડિસિપ્લિન લાવવી પડશે, અને ત્યારે વિકાસ થાય છે. એમને એમ નથી થતો. આટલી બધી પ્રજા, આટલી બધી વસ્તી ભારતની, હા, તો વસ્તી કોઈ બોજરૂપ નથી, આશીર્વાદ છે જો હકારાત્મક રીતે લો તો. આ તો આઈપીએલ જેવા કરોડ લોકો બેસશે, અને કેટલા કલાક થયા? એક વ્યક્તિના 4 કલાક. કરોડ લોકોના કેટલા થયા? હા, 4 કરોડ કલાક. નહીં લેવા દેવા. જોવું જોઈએ, એમાં કશું ખોટું નથી, પણ આમથા જે સમય જાય છે ને, શું કરવા જવડાવે? હું એ કહેવા માંગુ. છે ને, લગ્નનો લાખે ટાઈમ 11 વાગે,
કરે 4 વાગે, તો પછી સાંજનું જ રાખ ને યાર. હા, સાંજનું જ રાખો. આમે સાંજે જ જવાના છે. પેલા રાહ જોયા કરે બિચારા. પેલી કન્યા તો થાકી જાય. ચાલે તો મેનેજમેન્ટ જે થાય છે અને એમાં કેટલા બધા લોકો રોકાયેલા હોય છે. હા, સમય, શક્તિ, નાણાં અને ખોરાક બગડે છે તે જુદો. ચાલો, આ મિસમેનેજમેન્ટ ને કારણે થાય છે. અને માટે વાલા મિત્રો, આપણા માટે જે સૌથી મહત્વની બાબત છે કે ઈશ્વર કેવળ નાણાં માંગતો નથી, તન, મન, ધન, સમય, શક્તિ, તાલંત, કૃપાદાન અને જે કંઈ છે એ આપણે ઈશ્વરને સમર્પિત કરીએ. 328 ના ગીતમાં ત્રીજો જે શ્લોક છે એ કોણે ગીત લખ્યું છે? ફ્રાન્સિસ હાવર્ગલ. ધ્યાનથી સાંભળજો. આપણે ગીત તો ગાઈએ છે 328, પ્રભુ મારું જીવન લે, મારા તન મન તારા છે. ઓકે, પણ એને ત્રીજી જે કડી લખી, ત્રીજો શ્લોક, એના માટે એને 3 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ? 3 વર્ષ ફ્રાન્સિસ હાવર્ગલ ને. અને કડીમાં શું લખ્યું છે? પ્રભુ મારા નાણાં લે, દરેક અરજી તારી છે. આ શ્લોક લખતા એને 3 વર્ષ લાગ્યા. એની બધી જ પ્રોપર્ટી પ્રભુના હાથમાં સોંપી, સાચા અર્થમાં, પછી આ શ્લોક લખ્યો. એમને એમ નથી લખાયો. હા, આપણે તો 10 રૂપિયા 100 રૂપિયા આપીએ, તન મન ધન પ્રભુ તારા, હા, તુજ ચરણે, અને તને મારી પાસે છે અને મને મારી પાસે છે. ફક્ત પેલી 100 ની નોટ અને 10 ની નોટ ગઈ છે, અને પાછી એમાં લડાય. એમાં તમારે કઈ કેવું નથી. ચાલે. રોમી 12 અને 1 માં શું લખ્યું છે? હા, તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો, અને ત્યારબાદ વાલા મિત્રો, ઈશ્વર આપણી પાસે હિસાબ માંગશે. કોઈ માંગે કે નહીં માંગે, પણ આપણને મળેલા આશીર્વાદોનો હિસાબ, આપણા જીવનનો હિસાબ પ્રભુ ચોક્કસ માંગશે. માથીની લખેલી સુવાર્તા 25મો અધ્યાય અને 19 અને 21મી કલમ. અને લાંબી મુદત પછી તે ચાકરોનો ધણી આવે છે ને તેઓ પાસેથી હિસાબ લે છે. 1 તાલંત, 2 તાલંત અને 5 તાલંત, બધાની પાસેથી હિસાબ લેવામાં. અને પછી 21મી કલમમાં લખ્યું છે, ત્યારે તેઓએ તેના પ્રભુએ તેને કહ્યું, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર કરાવીશ. આ પ્રભુ આશીર્વાદ પણ આપણને આપે છે જો આપણે પ્રભુને યોગ્ય રીતે આપીએ છીએ તો. અને જો નથી આપતા તો ઈશ્વર આપણી પાસે લઈ લેવાની તાકાત પણ ધરાવે છે. ત્યાં લખ્યું છે 29મી કલમ, કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે ને તેને ઘણું થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. 1 તાલંત લઈ લેવામાં, 1 તાલંત લઈ લેવામાં. જો પ્રભુ તરફથી આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગીએ છીએ, વધારે આશીર્વાદિત થવા માંગીએ છીએ, 2 ના 4, 5 ના 10, તો આપો અને તમને અપાશે. પ્રભુ કોઈનો દેવાદાર નથી. એ વિધવા, ગરીબ, બિન યહૂદી ભાઈએ 1 રોટલી એલિયાને ખવડાવી, જ્યાં સુધી વરસાદ નહીં પડ્યો ત્યાં સુધી ચાલ્યું. હાલેલુયા. આપણો પ્રભુ છે. અને છેલ્લીને મહત્વની વાત, નાણાંની બાબતમાં ડિસિપ્લિન. નાણાં અથવા આશીર્વાદોની બાબતમાં ડિસિપ્લિન. ડિસિપ્લિન એ બહુ જ મહત્વની બાબત છે આશીર્વાદોને માટે. જો ડિસિપ્લિન નથી તો આપણા આશીર્વાદો વેડફાઈ જશે. અને માટે પહેલી બાબત, આપણા નાણાં પર કોનું નિયંત્રણ છે? આપણું કે નાણાં?
હા, પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, એટલે પૈસાની પાછળ જ દોડ્યા. હા, ચાલે આપણું રિમોટ કંટ્રોલ છે નાણા પર. જે મોબાઈલ છે તો સ્વિચ કોના હાથમાં છે? મોબાઈલના હાથમાં છે કે મારા હાથમાં છે? હા, વિચારીએ. નાણા કે આશીર્વાદને માટે ડિસિપ્લિન આ છે કે એના પર આપણું નિયંત્રણ હોવું છે. અને નિયંત્રણ છે તો એની સાબિતીને માટે આપણે 10મો ભાગ પણ આપી દઈએ છીએ, પણ નથી આપતા. સાંભળો, 10મો ભાગ નથી આપતા, શક્તિ ઉપરાંત નથી આપતા, તો આપણા આશીર્વાદો પર આપણું નિયંત્રણ નથી, આશીર્વાદનું નિયંત્રણ. હંમેશા યાદ રાખજો, નિયંત્રણને માટે છે આ. ખબર પડે છે કે આપણું નિયંત્રણ છે કે કેમ. હું પૈસાના નિયંત્રણમાં નથી, પૈસા મારા નિયંત્રણમાં છે. ચાલો, બીજી બાબત, એને ઈશ્વરના ભયમાં પ્રાર્થના સાથે એનો ઉપયોગ કરીએ. યોહાન 6 અધ્યાય પારેવામાં મેં એ બાબત શીખાડી, મેનેજમેન્ટ. હા, બહુ મહત્વનો છે. 6 અધ્યાયમાં ઝડપથી જોઈશું. 6 બાબતો એમાં લખી છે. એક લંચ બોક્સની વાત મેં તમને કરી હતી. 5 રોટલી અને 2 માછલી, સામે 5000 લોકો છે અને એને જમાડવાના છે, તો કઈ રીતે જમે? શક્ય જ નથી. 5 રોટલી ને 2 માછલીથી કદી શક્ય નથી, જમે નહીં. એ લંચ બોક્સ જે લાવ્યો તો છોકરો, એ ખાઈને ધરાય. તેમ છતાં પણ અહીંયા આશીર્વાદ મળ્યો. શા માટે? નંબર 1, આપણા આશીર્વાદોને પ્રભુના હાથમાં સોંપીએ. નંબર 1, 11મી કલમ. ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. કોણે લીધી? ઈસુ. આપણા તમામ આશીર્વાદો, આપણો પગાર ભલે બેંકમાં થાય, મારો પણ બેંકમાં થાય, આપણે લઈએ હાથમાં, ઈશ્વરના હાથમાં સોંપીએ અને શું કરીએ? પ્રાર્થના કરીએ કે પ્રભુ, આશીર્વાદ તમે આપ્યો છે માટે તમારો આભાર. જેમણે આપ્યું છે એનો પણ આભાર. ચાલો, આવું કરીએ છીએ આ પ્રેક્ટિસ. હું તો પ્રેક્ટિસ મારી છે. મારે પગાર થાય એટલે કુટુંબ સાથે બેસવાનો, મારા છોકરાએ પૈસા હાથમાં લઈ અને પછી પ્રાર્થના કરીએ અને પછી 10મો ભાગ અલગ કરીએ. એ અલગ જ પર્સમાં હોય, જગ્યામાં, એને કોઈ અડવાનું નહીં. ચાલો, આપણે પ્રાર્થના કરીએ. અમારા ડોગી ને ટેવ પાડી છે નાનપણથી, પ્રાર્થના કર્યા વગર ખાવાનું નહીં. પ્રાર્થના કર્યા વગર ખાવાનું નહીં. મટન હોય તોય, અને મટન એ તો રોજ ખાય છે, મારા કરતા સુખી એ છે મારો, રોજ ખાય. તો એને મટન આપો ને લાંબી પ્રાર્થના કરાવો, આંખો બંધ અને લાંબી, એટલે આમ અકળાય. અરે યાર છોડ ને યાર, હવે પ્રાર્થના પતી આપ. પણ કદી ઉતાવળે એના વાડકા પાસે નહીં. એ ડિસિપ્લિન કેળવીશ. જો ડોગી જો માનતો હોય, હા, પ્રાર્થના આપણે તો વિશેષ કરવી છે. આપણે તો ડોગી છે નહીં, આપણે તો ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે બનાવેલા માણસો છે. તો આપણી ડિસિપ્લિન હોવી જોઈએ કે પ્રભુ તે આપ્યું છે માટે આભાર, અને હવે તારો હિસ્સો અમે અલગ કરીએ છીએ. પ્રભુએ હાથમાં લીધી, પ્રાર્થના કરી, પછી શું કર્યું? લોકોને બેસાડ્યા. બુફે ડિનર નહીં કર્યું. જો 5000 બુફે ડિનર કરતા તો, હા, જે ઓળખાણ વાળા હોત ને તે લઈ ગયા, હા, બીજા રહી ગયા. લાઈન બંધ બેસાડે. માર્કની સુવાર્તા 6 અધ્યાયમાં વાંચો, 50 અને 100 ની લાઈન બેઠી. હા, લાઈન બંધ બેસાડવું, મેનેજમેન્ટ, નહીં તો ખૂટે સાહેબ. ચાલો, અને આ તો નોનવેજ હતું એટલે ખૂટે. વેજ હોય તો વળી કેટલાક ખાય ને કેટલાક નાઈ ખાય. આ તો માછલી હતી. હા,
બેસાડ્યા. આ મેનેજમેન્ટનો એક ભાગ છે. પછી બીજો મેનેજમેન્ટ શું હતું? ત્યાં લખ્યું છે 11મી કલમ, જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું. આંખ ધરાય પણ પેટ ધરાય પણ આંખ ના ધરાય. આ માણસનો સ્વભાવ. એટલે લઈ અને એમાં ભીડ જુએ ને એટલે એને માનસિકતા એવું હોય કે ભાઈ આમાં શું લાઈનમાં જવાનું યાર. હમણાં મેં પ્રોગ્રામ કર્યો તો મોડરેટર સાહેબનો, તો અમે 30 કાઉન્ટર રાખેલા. ભીડ ના થાય, ખોરાક બગડે નહીં, એને એમાં રિપીટ કાઉન્ટર પર રાખેલો કે તમારે બીજી વાર લેવું હોય તો ત્યાં ડીશ ના હોય, ફક્ત ખોરાક તમને મળે. પહેલા કાઉન્ટર પર ડીશ હોય, ત્યાં ડીશ લેવાનું અને ભોજન લેવાનું, પણ બીજી વાર લેવું છે તો પેલા રિપીટ કાઉન્ટર પર જવાનું. મેનેજમેન્ટ સરળતાથી ખાઈને જતા રહ્યા, ખૂટ્યું નહીં અને બગડ્યું નહીં. જો લાંબી લાઈન લાગે એટલે માણસ શું કરે? થાળો ભરી લે, કારણ કે ખબર છે મારે બીજી વાર નંબર નહીં લાગવો. પેલો ઘરે ખાઈ ગયો, ડીશમાં પૂરું થઈ ગયું, કેટલા પેલી લાઈન તો હજુ લાગી છે, પેલી વાર નહીં મળ્યું પેલા, એટલામાં તો પેલા પૂરું કરી નાખ્યું. ખ્યાલ? આ મિસમેનેજમેન્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જેટલાને જેટલું જોઈતું હોય ને એટલું આપો. પછી શું કર્યું? 12મી કલમ, તેઓ ધરાયા પછી. એનો મતલબ કે બધા ધરાયા. પ્રભુ ચાહે છે કે આપણે ધરાઈએ, તેઓને જીવન મળે અને પુષ્કળ મળે. મારો પ્યાલો ઉભરાઈ જાય છે, છલકાતું ને ઉભરાતું પ્રભુ આપણને આપે. ધરાયા. પછી શું લખ્યું છે? તે પોતાના શિષ્યોને કહે છે કે કઈ નકામું ન જાય માટે છાંડેલા કકડા એકઠા કરો અને 12 ટોપલી ભરી. કેમ એકઠા કર્યા? આ લોકો તો ધરાઈ ગયા હતા, એમને શું વાંધો હતો? પ્રભુને બીજાની ચિંતા હતી. બીજાની ચિંતા હતી કે ભાઈ તમારા જેવા ભૂખ્યા દુનિયામાં બીજા ઘણા છે, તમે ધરાયા એનો મતલબ એ નથી કે બીજા બધા ધરાઈ જાય છે. જે એક વાર્તાની મેં વાત કરી હતી કે ભાઈ 3-4 કોળિયા ખાઈને સૂઈ ગયો, 3-4 કોળિયામાં ખાઈને સૂઈ ગયો. ધરાયો કે નહીં? પ્રભુ જાત. આવા લોકો છે ભારતમાં. અને અમે જ્યાં કામ કરીએ છીએ ગોમતીપુરમાં, ત્યાં લોકો પ્લાસ્ટિક વણે કચરામાં, ગંદા કચરામાં પ્લાસ્ટિક કાઢે, માખો અને ખોરાક ને બધું બગડેલું, અને એ પ્લાસ્ટિકને ધુએ અને ઘરે લાવે, એ પ્લાસ્ટિકને વેચે અને એમાંથી જીવન ગુજરાન કરે છે. ભલે એમને ભોજન મળતું, અને માટે શું એ કહ્યું કે બગડે નહીં. આપણે પ્રાર્થના શું કરીએ છીએ ખાતી વખતે? અમને આપ્યું, ભૂખ્યા ગરીબ લાચાર સર્વને આપ્યું. તો આપણી ડિસિપ્લિન છે? હે? એ ભૂખ્યાઓ માટેની ડિસિપ્લિન ક્યાં છે? કે ભાઈ ખાલી પ્રાર્થનામાં? અને માટે આ ડિસિપ્લિન પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખવાડે છે. અને આપણે ખોટી રીતે જે બગડે છે એના વિશે આપણે સવચ છીએ. ક્યાં ક્યાં આપણે વાપરીએ ખોટી રીતે? જો તમે ઘરે નળ ટપકતો હોય ને, લીકેજ, એક ટપકું ટપ ટપ કરે, એની નીચે ડોલ મૂકજો આજે રાત્રે. હા, સવારે તમે એ ડોલ થી નાહી લેશો, તમારે બીજે પાણીની જરૂર નહીં પડે, કારણ કે ડોલ ભરાઈ જશે. હા, એક ટીપાની કોઈ કિંમત નથી આપણને. આમે જેને પાણી મળે છે ને કોઈ આમ ગંભીરતા નથી. એ તો સૌરાષ્ટ્રમાં જાવ તો જ આ સાહેબે રહ્યા ને હોય રહ્યા. અમે વેચાતું પાણી પીધું છે, કારણ કે ત્યાં ખારું પાણી મળે. બરાબર, એની કિંમત નથી જેને મળે છે એને. ઇઝરાયલને કિંમત છે પાણીની, કારણ કે વરસાદનું પાણી પણ એ લોકો સંગ્રહ કરે, માલિક સંગ્રહ કરે અને સરકાર સંગ્રહ કરે, પછી એને ફિલ્ટર કરે અને એનો ઉપયોગ કરે. હવે તો નદી જાય તો ઉનાળામાં તો દુકાળ, કેટલે દૂર બિચારા પાણી ભરવા જાય, અને કેટલાય લોકોને શુદ્ધ પાણી તો મળતું જ નથી. પાછું એક તો નવું છે. અને એવા સમયમાં આપણી જે ટપકે છે, લીકેજ જે છે ખોટી દિશામાં,
પૈસા વપરાઈ રહ્યા છે એના વિશે આપણને હિસાબ છે? હા, પૈસાની ફિલોસોફી એવી કહે છે કે તમે આવક અને જાવક કમ્પ્લીટ રાખો, ચિંગુસાઈ ના કરો, કરકસર જરૂર કરો. હા, ચિંગુસાઈ ના કરો. આપણા માટે તો છે પૈસા, ખાઓ ને આનંદ કરો. હા, જ્યાં બચત કરવાની છે બચત કરવાની, વાપરવાનું વાપરો, આપણા માટે જ છે. ના મારા બાળકોને માટે, મારા બાળકોને માટે. અરે બાળકોને માટે કઈ કરવાની જરૂર નહીં. હું તો સીધું જ કહું છું વાલીઓ, અને મારા છોકરાને કહું છું, તને હું નહીં બંગલો આપું, તને હું નહીં ગાડી આપું, તને હું સારા સંસ્કારો આપીશ. બસ તારે મહેનત કરવાની અને પ્રગતિ કરવાની. આપોઆપ તું પૈસા કમાશે. જો તારી પાસે સારા સંસ્કારો હશે, તારી પાસે મહેનત હશે, વિશ્વાસો પણ હશે, દુનિયામાં તું ક્યાંય પાછો નહીં પડે. આપો ને, આધ્યાત્મિક આશીર્વાદ આપો, વારસો આપો. એને ક્યાં ગાડી બંગલાની જરૂર છે? એ તો તમારું છે. એને પ્રોત્સાહિત કરો કે જે હું કમાયો હવે તારે કમાવાનું. હા, ચાલો. અને બચત કરવાના માટે પણ આપણી પાસે ડિસિપ્લિન હોવી. વોરેન બફેટ, મોટો ઉદ્યોગપતિ, શું કહે છે? વાપર્યા પછી બચત થતી નથી, વાપરતા પહેલા બચત કરો. વાપરતા પહેલા બચત કરો, વપરાયા પછી બાકીના પૈસા બચાવો એમ નહીં તો નહીં બચશે. વાપરતા પહેલા સાઈડ કરો. 1000 તો 1000, 2000 તો 2000, અને તમારી બચત તમને લાંબા ગાળે કામ લાગશે. લાંબા ગાળે કામ લાગશે. પણ તમે વાપરો, આપો તો તમને અપાશે. મુજ જીવ આપ્યો, આપ્યો તુજ માટે, તે શું આપ્યું મુજ માટે? તે શું આપ્યું મુજ? આજે આપણે પૂરેપૂરી ગંભીરતાથી વિચારી કે યરુશલેમના વિજયવંત પ્રવેશથી તે મરણ સુધી આ 6 મિત્રોએ ખુશીથી પ્રભુને સેવાના માટે આપી દીધું. કોઈ કચકચ નહીં, કોઈ બળબડાટ નહીં, કોઈ લોભ લાલચ નહીં, કોઈ વખાણ નહીં. બસ પ્રભુની સેવા અને એનો મહિમા. શું આપણે એ સમજણ સાથે આપીએ છીએ? આવો આપણે થોડી પડો શાંત રહીએ અને આપણા જીવન વિશે વિચાર કરીએ. યાદ રાખીએ, આપણું ખ્રિસ્તી જીવન એ આપવાનું જીવન છે. જેમ પ્રભુ આપનાર છે એ રીતે આપણે પણ આપનાર બનીએ. આપણે આત્મ તપાસ કરીએ કે આ 6 મિત્રોએ કેમ આપ્યું. કારણ કે જાણતા હતા કે અમારી પાસે જે કંઈ છે એ પ્રભુનું છે. શું આપણે જાણીએ છીએ? એ સ્વીકારીએ છીએ નમ્રતાથી કે પછી અભિમાન કરીએ છીએ? મારું છે તો આજે કબૂલ કરીએ કે પ્રભુ એ તમારું છે. એમણે કેમ ખુશીથી આપ્યું? કારણ કે પ્રભુ ચાહે છે ખુશીથી આપનારને દેવ ચાહે છે. એમણે કેમ શ્રેષ્ઠ આપ્યું? કારણ કે એ લોકો જાણતા હતા કે અમારો પ્રભુ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે અને શ્રેષ્ઠ જ આપે છે, સારામાં સારું આપે છે. શા માટે કિંમત ચૂકવી? આપવાને માટે. તંગી હોવા છતાં પણ આપ્યું. ગરીબ, વિધવા બાઈ, શક્તિ ઉપરાંત આપ્યું. શું આપણે શક્તિ ઉપરાંત આપીએ છીએ? અત્તર વાળી સ્ત્રીએ અતિ મૂલ્યવાન અત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર રેડી દીધું. એ અયુથાની યુસફ નવી કબર દફન વિધિના માટે ઈસુને આપી દીધી. જે શિષ્યો કરી શક્યા નહીં એ આ મિત્રોએ કર્યું. તમે હું પસંદ કરેલી પ્રજા છે, એના લોકો છે, એના શિષ્યો અને શિષ્યાઓ છે. આ મિત્રોએ જે કર્યું, શું આપણે કરી રહ્યા છીએ? ગંભીરતાથી વિચારી. જો પ્રભુએ આપણી સાથે અઠવાડિયા દરમિયાન જુદા જુદા વિષયો સાથે વાત કરી છે, તો આજે આપણે પ્રાર્થના સાથે
આપણી જગ્યા પર ઉભા થઈએ અને પ્રભુની મહાન સેવાના માટે આપણા જીવનોને સમર્પિત કરીએ, આપણા તન મન ધનને સમર્પિત કરીએ. જો પ્રભુએ તમારી સાથે વાત કરી છે તો આ સમય છે, તમારી જગ્યા પર ઉભા થશો, તમારા માટે ખાસ પ્રાર્થના કરવામાં આવશે. ક્વાયર એક શ્લોક ગાશે અને આપણે આપણી જગ્યા પર ઉભા થઈશું. કોઈ શરમ રાખશો નહીં. જે નિર્ણય તમે કર્યા છે, પ્રભુએ તમારી સાથે વાત કરી છે, પ્રભુ આજે આપણી પાસે આપણા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ માંગે છે, ચાહે છે. પ્રાર્થના સાથે આપણે નિર્ણય કરીએ, આપણી જગ્યા પર ઉભા થઈ. ક્વાયર ગીત ગાશે. જેમણે પણ નિર્ણય કર્યો છે, પ્રાર્થના સાથે આપણે ઉભા થઈશું આપણી જગ્યા પર. શરમાઈએ નહીં. છે કોઈ બીજું? શરમાશો નહીં. તમારો આજનો અને અઠવાડિયાનો નિર્ણય એ મોટા આશીર્વાદ લાવનારો બની જશે. પ્રભુએ આપણી સાથે વાત કરી છે, વચન દ્વારા વાત કરી છે, વ્યવહાર કર્યો છે. પ્રભુની પાસે આપણે આવીએ. 328 પહેલો શ્લોક ગાઈએ પ્રાર્થના સાથે. બીજું કોઈ છે? આજનો આપણો નિર્ણય એ આપણા માટે, મંડળીના માટે, ઘણાના માટે આશીષનું કારણ બનશે. અને માટે આપણા હૃદયને કઠણ નહીં કરીએ, શરમાઈએ પણ નહીં. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પામ સન્ડે થી આ શનિવારની રાત્રિ સભામાં જુદી જુદી રીતે અમારી સાથે વાત કરી, વ્યવહાર કર્યો, અમારા હૃદયોને તમે સ્પર્શ કર્યા માટે અમે ધન્યવાદ આપીએ છીએ. આજે પણ જે વાલોએ વિશ્વાસ અને ખાતરી સાથે એક નવા સંકલ્પ સાથે જે નિર્ણય કર્યો છે, એ નિર્ણયનું અમલીકરણ કરવાના માટે, એ પ્રમાણે જીવવાના માટે પ્રભુ તમે તેમના જીવનોને તમારા હાથમાં લો અને પ્રભુ તમારી મહાન સેવાના માટે તમે તેમનો ઉપયોગ કરજો. અહીં બેઠેલા તમામ બાળકો, યુવાનો, વડીલો, બહેનો, આગેવાનો સર્વને તમારા હાથમાં સોંપીએ છે. વચન જે વાવવામાં આવ્યું છે પ્રભુ, એ શેતાન કોઈ પણ રીતે છોડી ના જાય એ માટે તમે તેમનું રક્ષણ કરજો અને વચનના પ્રકાશમાં દરેકને જીવવાના માટે પ્રભુ પવિત્ર આત્મા સહાયતા કરજો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. બેસો.